માટે મેં ગજબની તે વાતો કરીશું. અરે કેમ છો મારું યુટ્યુબ ફેમિલી? હું છું આપણો ગુલાબ બારિયા અને આજનો એક ધમાકેદાર વિડીયો આવે છે આપણી ચેનલ ઉપર, ગણેશ મ્યુઝિક ચેનલ ઉપર. અને તમારા માટે એમ કહે કે મારા ચાહકો માટે મેં રાત દિવસ મહેનત કરું છું. અને આજે બે એવા કલાકારો છે આપણા યુટ્યુબમાં આવવાના છે. તો મને એમને જોવું ને તો હસવું જ ચાલુ થઈ જાય છે. પણ પહેલાં સોરી યાર, પહેલાં તમને જય સિયારામ, જય બજરંગબલી. તો મને તમે સપોર્ટ કરો છો ને, એમ સપોર્ટ કરતા રહેજો એટલે મેં નવા નવા અંદાજમાં વિડીયો બનાવું. તો મિત્રો આજનો ધમાકો એટલે ધમાકો યાર, સેન્ટિંગવાળાનો મોજ છે. અને સેન્ટિંગવાળા કોઈ ખોટું દિલ ઉપર લાવતા નહીં કે કદાચ કેવું કરે આ લોકો, એવું નહીં લાગતા. ને કોમેન્ટ મસ્ત કરજો એટલે મજા આવે. પણ એક તમને આ વિડીયો અલગ અંદાજમાં જોવા મળશે. તમને જ્યાંથી તમે વિડીયો જોવો ને ત્યાંથી તમને હસવાનું મન થશે એવો વિડીયો મેં લાવું છું. તો ગણેશ મ્યુઝિક ઓફિશિયલ, તો તમે જેવો સપોર્ટ કરો છો એવો સપોર્ટ કરતા મળીએ. જય સિયારામ. તમને મેં કેવા ભૂલી ગયો કે સેન્ટિંગ વાળા એટલે કઈ ઘટે નહીં સાહેબ. આપણે પંચમહાલ કે દાહોદ વાળા સેન્ટિંગ વાળા એટલે એક નંબર. કારણ કે સેન્ટિંગ વાળા જ્યાં હોય ને ત્યાં એમનો ફર્સ્ટ નંબર જ હોય મિત્રો. અને સેન્ટિંગ વાળા એટલે કઈ ઘટે નહીં મિત્રો. બસ એકદમ મોજ મસ્તીથી જિંદગી જીવતા હશે. ભલે સવારમાં કામ કરવા પડે કે ગમે તે કામ કરવું જ પડે, પણ સેન્ટિંગ વાળા એટલે સેન્ટિંગ વાળા. હમણાં લક્ષ્મણ કાકા છે અમારે, સેન્ટિંગની મોજ પાડે દિવસે અને રાત્રે ભજનની મોજ પાડે. પણ એકદમ ખતરનાક મિત્રો. અને આજે એક નવા અંદાજમાં છે, કલાકારો જ કહેવાય હવે, કારણ કે ભજન ગાય એટલે કલાકાર જ કહેવાય. અને આવા મારા ખાસ મિત્ર એવા દિનેશભાઈ આજે ખૂબ મજા પાડવાના છે. તો ખાલી કોમેન્ટ કરજો દિનેશભાઈને. રેડી? દિનેશભાઈ તૈયાર થાય છે જો બ્લોગમાં રેડી થઈ ગયા છે. અને કંઈક નવું શું કરવા કરે ને, તો મિત્રો શું કરવા કરે મને ખબર નહીં. મેં હજુ કઈ રીતનું શું કરવાના છે તો તમને બન્યા રહો તો મને ખતરનાક નજારો બતાવું. પ્રેમના ખેલ દેવ ફાત અને રાતે 1 વાગીએ બોલ્યા મારા નાથજી રે ઉઠું. ગજબ કે ચંદી આખું માર્કેટ અટકી ગયું. વાટ મોરેલો ગોકુળોની વાટ મોરેલો એમ કેવું. હા એમ કેવું પડે તો એનું છટે છુગળા ભગવો મથુરોની વાટ મોરેલો એમ આળસિયા દેવ રે કેમ જાગો જાગો આળસિયા રોમ દેવ કેમ ભૂલા તારો ભૂલા જોવે તારી વાટ રે. કેમાં ભૂલાય એમ કહો और हम क्या जाएंगे मारा उत्तम છે રે ભાઈ, ઉત્તમ છે મારા ગુરુજી ના દર્શન ઉત્તમ હોય ભાઈ, ઉત્તમ હોય ભાઈ, ઉત્તમ હોય આપણા ગુરુજી ના દર્શન ઉત્તમ હોય. પેલો અવતાર મારા ગગનો ધર્યો અને ઉત્તમ હોય ભાઈ, ઉત્તમ હોય આપણા ગુરુજીના દર્શન ઉત્તમ. પેલો અવતાર મારો કાગનો આજો ને સુકેલા કરે બેસી ચોથ ઘસે મારા ગુરુજીના દર્શન ઉત્તમ. સુકાલા કડે બેસી ચાચ ઘસે મારા ગુરુજીનો દર્શન છે. મારા ગુરુજીના દર્શન છે ઉત્તમ થાય એ પાછળથી આવે. સુકાલા કડે બેસી ચાચ ઘસે મારા ગુરુજીનો
દર્શન ના ખેલ દેવ ફાત અને રાતે 1 વાગીએ રડાવ સેવા મારા ગુલાબ ભાઈનો પ્રેમ સોરી અધ વચ્ચે કે મરડાવે રેવા મારા ગુલાબ ભાઈનો પ્રેમ સોરી અધ વચ્ચે કે મરડાવે રે. ઓકે. એવા મારા ગુલાબ કલાકારનો પ્રેમ સોરી અધ વચ્ચે કઈ ના છૂટે રે, કઈ ના છોડે રે. ઓકે. એવા મારા ગુલાબ ભાઈનો પ્રેમ અધ વચ્ચે કઈ ના છોડે રે. ઓકે. એવા મારા ગુલાબ ભાઈની ચેનલ છોકરી અધ વચ્ચે તારે જોવી પડશે રે. સ્ટાર્ટ. એવા મારા ગુલાબ ભાઈની ચેનલ છોકરી અધ વચ્ચે તારે જોવી પડશે રે. મારા ગુંદી છે ગામ છોરી જમણા ફળિયા ગામ છે. ઓકે. એવું મારું દિનેશ બારિયા નોમ છોરી ગુંદી ગામ જમણા મળજે. हम ठेकेदार हैं और लेकिन हम 22 आदमी रखते हैं, लेकिन किसी का बाप से हम डरते नहीं, लेकिन धंधा करते हैं और आदमी भी सही सही सलामत धंधा करते हैं और सब आदमी भी धंधा करके लेके पैसा घर पे पहुंचाते हो, लेकिन मिलता भी है. करते हैं और लेकिन पैसा भी कमाते हो. लेकिन मेरे पास 22 आदमी हो, लेकिन हम भी धंधा करते हो, आदमी भी पैसा कमाते हैं, पैसा आदमी सब आदमी पैसा घर पे पहुंचाते हो. लेकिन ऐसा गलती तो नहीं हुआ है हमारा, पर लेकिन ये तो खाली हमारा सेंटिंग वाले का धंधा है. आदमी नाते और सब हम मिस्त्री आदमी है, लेकिन पर हम किसी को हमारा दूसरा भी कॉन्ट्रैक्टर है वो हमारा मिस्त्री है छोटा वाला, वो सब आदमी लाते और पैसा भी उसको देता है और ये भी उसको देता है. लेकिन कोई पता नहीं है, पर वो एक देता है. वो जिगा भाई आएगा. जिगा भाई आना. हाय भाई. हाय मिस्त्री. हाँ बढ़िया ठीक बात है. अरे बढ़िया है. बढ़िया है. लेकिन वो आपका थोड़ा समाचार समझा देना आपकी हाँ. साइड का. अरे तुम जलवा दो. हम तो करवा देंगे, मैं पर तुम्हारा लेकिन तुम टूटा हूँ क्या नहीं. करेंगे? अरे तुम तो जलवा मेरे दो. को छोटा था तुम है. नहीं तुम बड़े हो रहे यार. आज भी तुम लाते. हाँ हम लाते. तो क्या करना? अरे तुम जला दो. आज में वो पैसा कैसे देने का? हाँ पैसों तो दे देना, काम करके लेके जाना, सुबह आना. तो फिर आज में वो पैसा भी देना पड़ेगा ना यार. सवार में 8 बजे लग देना. अब आपका आदमी कितना 12 आदमी है, लेकिन क्या करेंगे आप? 12 में पैसा पगार कैसे करेंगे? 15 दिन तो से. आपको सोचना पड़ेगा ना. हाँ हम क्या करेंगे? हम तो चला जाएंगे देश में, तो तुम क्या करोगी? तो तुम गामड़े से तो तुम तो पकड़ गुजरात लेंगे. वाले हो, मैं तो बाहर का आदमी हूँ, हाँ. यूपी का हूँ. हाँ और क्या करेंगे तुम? नहीं हमारा गुजरात से है ना तुम आदमी. वो तो सोचो फिर गुजरात के बाद कहाँ से आदमी होगा वो. હેલો મિત્રો, હું છું આપણો ગુલાબ બારિયા અને આજે ખૂબ મોજ કરી અને એક ગણેશ મ્યુઝિક બ્લોગમાં આવવાની છે અને મારા દોસ્તારો એવા છે ખતરનાક. આ છે આપણે જિગ્નેશભાઈ વાંસવાળા અને આ છે આપણે દિનેશભાઈ બારિયા. ગુંદી જમણા ફળિયા વાળા. જહા ગુંદી જમણા ફળિયા અને ગણેશ મ્યુઝિક બ્લોગમાં આવવાની છે. તો 2 શબ્દ એ ભાઈ બોલશે, તમે સાંભળો. આપણા ગણેશ મ્યુઝિક બેન્ડ વાળા ગુલાબભાઈ એવા કલાકાર છે કે બહુ મોટા સચ્ચા કલાકાર આપણા ગુંદી ગામના જ છે મિત્રો. સાંભળો તમે, ગુંદી ગામના જ છે મિત્રો. પણ મતલબ આપણે ચેનલમાં સબસ્ક્રાઈબ કરો અથવા એમની ચેનલને તમે લાઈક કરો, લાઈક આલો, કોમેન્ટ કરો. અમારો વિડીયો કેવો વિડીયો નવા આવતા જ રહેશે. તો મિત્રો અમારો વિડીયો આ દિનેશભાઈનો અને જિગ્નેશભાઈ પણ થોડા ઘણા રોલમાં મેં આયા છે. થોડા ઘણા આવ્યા છે રોલમાં, આજે લીધા છે એમને. લીધા છે. તો કેવો વિડીયો લાગે એ કોમેન્ટ કરજો અને કયા ગામથી તમે વિડીયો જોવો છો એ પણ કોમેન્ટ કરજો, એટલે અમને બીજો વિડીયો બનાવવાની પાછી મજા આવે. મજા. તો મળીએ હવે આવતા બ્લોગમાં. જય સિયારામ. જય સિયારામ. જય સિયારામ.